હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. ઓનલાઈન સ્ટડી જીપીએસસી અને યુપીએસસીમાં હું તમારું સ્વાગત કરું છું. જો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આજે છે 13 નવેમ્બર અને આપણે જોવાનું છે એનું કરંટ અફેર્સ. તો ચલો આજે આપણો ફર્સ્ટ ક્વેશ્ચન ચાલુ કરીએ. તાજેતરમાં વર્લ્ડ હેલ્થ એક્સપોનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો ચીનમાં આવ્યું છે. તાજેતરમાં વર્લ્ડ હેલ્થ એક્સપોનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ચીનનું. જેનું ઉદ્ઘાટન ક્યારે થયું હતું? તો 11 નવેમ્બરમાં થયું હતું. ઓકે. મધ્ય ચીનના હુબઈ પ્રાંતમાં. ક્યાં છે? મધ્ય ચીનના હુબઈ પ્રાંતમાં. હુબઈ પ્રાંતની રાજધાની છે વુહાન. શું છે એની રાજધાની? છે વુહાન. વુહાનમાં કરવામાં આવ્યું છે. મધ્ય ચીન હુબેઈ પ્રાંતની રાજધાની છે વુહાનમાં કરવામાં આવ્યું છે. તમને ખબર જ છે કે વુહાન જ્યાંથી કોરોનાની શરૂઆત થઈ હતી અને એના માટે જ ત્યાં આગળ વર્લ્ડ હેલ્થ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. વૈશ્વિક આરોગ્ય ઉદ્યોગનું શહેર બનાવવામાં મદદ કરશે વર્લ્ડ હેલ્થ એક્સપો. ઓકે, તો ક્યાં કરવામાં આવ્યું છે વર્લ્ડ હેલ્થ એક્સપોનું આયોજન? ચીનમાં કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ દ્વારા મહાત્મા ગાંધી પર વિશેષ કાવ્ય સંગ્રહ રિલીઝ કરવામાં આવ્યું છે? તો કયા આવ્યું છે? તો નેપાળના રાષ્ટ્રપતિ. તો જોઈએ આપણે મિત્રો એના વિશે ડિટેલમાં કે નેપાળના રાષ્ટ્રપતિ કોણ છે? તો વિદ્યા દેવી ભંડારી. કોણ છે? વિદ્યા દેવી ભંડારી છે નેપાળના રાષ્ટ્રપતિ. નેપાળની કેપિટલ છે કાઠમાંડુ. શું છે? કાઠમાંડુ. અને કરન્સી છે નેપાળી રૂપિયા. પ્રાઇમ મિનિસ્ટર છે ખડક પ્રસાદ ઓલી અને પ્રેસિડેન્ટ છે વિદ્યા દેવી ભંડારી. તો આટલી મિત્રો તમારે વાત યાદ રાખવાની છે જે એના રિલેટિવ છે. ઓકે, એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. કોઈ વાર પૂછાય છે કે નેપાળના રાષ્ટ્રપતિનું નામ શું હતું, તેની કરન્સી શું છે, કેપિટલ શું છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે આપણે. તાજેતરમાં વિશ્વ નિમોનિયા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 12 નવેમ્બર. 12 નવેમ્બરે કયો દિવસ બનાવવામાં આવ્યો? વિશ્વ નિમોનિયા દિવસ. આ દિવસની શરૂઆત 2009માંથી કરવામાં આવે છે. ઓકે, યાદ રાખજો. સેકન્ડ ક્વેશ્ચન છે. તાજેતરમાં કોના દ્વારા 2019 માટે રાષ્ટ્રીય પુરસ્કાર રજૂ કરવામાં આવ્યો? તો વેંકૈયા નાયડુ. તમને ખબર જ છે આપણા એ રાષ્ટ્રપતિ છે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે. તાજેતરમાં ITTF મહિલા વર્લ્ડ કપ ટેબલ ટેનિસનું ટાઇટલ કોણે જીત્યું છે? તો ચેન મેંગ. ક્યાંથી છે એ? ચીનથી છે. ઓકે, શું છે ITTFનું ફૂલ ફોર્મ? તો ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન. ઓકે, શું છે એનું ITTFનું ફૂલ ફોર્મ? ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન. એનું હેડક્વાર્ટર ક્યાં છે મિત્રો? તો આવશે લોસેન સ્વિટ્ઝરલેન્ડમાં. ક્યાં આવશે? સ્વિટ્ઝરલેન્ડમાં એનું હેડક્વાર્ટર છે. ઓકે, જો મિત્રો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી વધારે ને વધારે મિત્રો અમારી સાથે જોડાઈ રહે અને આનો વિડીયોને એમને પણ લાભ મળે. મિત્રો વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે, PDF એવું બનાવવામાં, તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સેકન્ડ ક્વેશ્ચન છે. તાજેતરમાં બહેરીનના વડાપ્રધાનનું નિધન થયું, તેમનું નામ શું હતું? તો ખલીફા બિન સલમાન ખલીફા. ઓકે, શું છે? તાજેતરમાં બહેરીનના વડાપ્રધાનનું નિધન થયું છે, તેમનું નામ શું હતું? તો ખલીફા બિન સલમાન ખલીફા. કેટલા વર્ષે એમનું નિધન થયું છે? તો 84 યર્સ. કેટલા વર્ષે? 84 યર્સ એમનું નિધન થયું છે. વિશ્વના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહ્યા છે કોણ? તો ખલીફા બિન સલમાન. ઓકે, ક્યારથી રહ્યા છે? તો 1971થી એ વડાપ્રધાન રહ્યા છે. હવે તમે જ વિચારી લો કે 1971થી એ વડાપ્રધાન રહ્યા હતા. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. તાજેતરમાં પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા? તો આલિયા જાફર. શું છે?
આલિયા જાફર કોણ છે? તો પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા. હવે મિત્રો જો પાકિસ્તાનના બંધારણમાં એક નવો સુધારો આવ્યો છે. એમાં કીધું છે કે 4 સભ્યો હોય એમાં એક સભ્ય મહિલાને સીટ આપવાની. ઓકે, એવું પાકિસ્તાનમાં બંધારણમાં એક એવો સુધારો કરવામાં આવ્યો છે. તો પાકિસ્તાનની કેપિટલ શું છે? તો ઇસ્લામાબાદ. શું છે કેપિટલની? એની કેપિટલ પાકિસ્તાનની ઇસ્લામાબાદ. એના PM છે ઇમરાન ખાન. પ્રેસિડન્ટ છે આરફ અલી. શું છે? આરફ અલી પ્રેસિડન્ટ છે. અને કરન્સી છે પાકિસ્તાની રૂપિયા. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે આપણે. તાજેતરમાં કોલિન્સ ડિક્શનરીએ કયા શબ્દને વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કર્યો છે? તો લોકડાઉન. કયા શબ્દને કર્યો છે? લોકડાઉન. લોકડાઉન તમને ખબર જ છે કે કોરોનાને લીધે હમણાં ચર્ચામાં રહ્યો હતો. ભારતનું સંપૂર્ણ લોકડાઉન કયા રાજ્યએ કર્યું હતું મિત્રો? તો શું આવશે? સંપૂર્ણ લોકડાઉન કયા રાજ્યએ કર્યું હતું ભારતમાં? તો રાજસ્થાન આવશે. શું આવશે? રાજસ્થાન. અને પૂછે કે સંપૂર્ણ કર્ફ્યુ પહેલું લગાવવાળું રાજ્ય કયું? તો આવશે પંજાબ. કયું આવશે? પંજાબ. તો આ હતા મહત્ત્વના પ્રશ્નો. મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, લાઇક કરી દો અને વિડીયોને શેર કરો.